નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર ડાઈ કેમ કંપનીમાં છેલ્લા 20 વર્ષ કામ કરતા કામદારને 9મો મહિના પહેલા નાઇટ શિફ્ટમાં ફરજ બજાવતા દરમિયાન તબિયત લથડતા કંપની દ્વારા ઓપી રોડ સ્થિત આવેલ બેંક હોસ્પિટલમાં અંદર સારવાર માટે લાવેલ, જેમાં ડોક્ટરી તપાસ દ્વારા જાણવામાં મળેલ કે કામદારને હાર્ટ એટેક આવેલ છે, જેથી તેમની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરી આ હોસ્પિટલમાં સારવાર લીધી, જેનો ખર્ચ 2,65,000 અંદાજિત થયેલ હતો। આ ખર્ચ કંપની દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ કામદાર કંપનીમાં પોતાની ફરજ પર હાજર થઈ જેનો મહિનાનો પગાર થતાં જ પગારમાંથી 7,500 જેટલી રકમ કપાઈને આવેલ છે, જેથી કામદાર દ્વારા કંપનીના મેનેજમેન્ટને પૂછપરછ કરતા 7,500 જેટલી રકમ શાની કપાઈ છે, જેથી કંપનીએ જણાવેલ કે જે હોસ્પિટલની અંદર તમારો ખર્ચ થયેલ હતો તે ખર્ચ કંપનીએ ચૂકવેલ છે। આ તમામ ખર્ચ તમારા પગારમાંથી દર મહિને 7,500 દર મહિને કપાશે, જેથી છેલ્લા 8 મહિનાથી તેમના પગારમાંથી આ લોન પેટે પૈસા કપાય છે, જેથી રજૂઆત ઘણીવાર કંપની દ્વારા યોગ્ય ન્યાય અને જવાબ ના મળે તે માટે આજરોજ હકની વાતના વિકી શ્રીમાળી દ્વારા વડોદરા લેબર કમિશનર શ્રી ને કામદારને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી હતી અને વિકી શ્રીમાળીએ કામદારને સાથે રાખી કંપની પર ગંભીર આક્ષેપો કર્યા હતા। જ્યારે કંપનીની ફરજમાં આવતી જવાબદારીઓ કંપનીઓ કંપનીમાં કામ કરતા કામદારોનું શોષણ કરે તો કેમ્પનું ચાલશે અને તેની આશા માટે લેબર કમિશનર શ્રી કેવા પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું। જિલ્લામાં તમામ કંપનીઓ દ્વારા કામદારોનું આવું શોષણ થતું જ હોય છે, પરંતુ નોકરીથી કાઢી રાખવાથી ભીખના લીધે કામદારો આગળ આવતા નથી, ગભરાય છે, જેથી આવી ઘટનાથી દરેક કામદાર ભાઈઓ પોતાના હક માટે લડવું જોઈએ અને કંપનીઓએ પણ કામદારોને આવું શોષણ બંધ કરવું જોઈએ અને લેબર કમિશનર સાહેબ કામદારોના હિતમાં ખુરશી પર બેઠે છે, નહીં કે કંપનીના ફેવરમાં વાત કરવા। ગંભીર આક્ષેપો સાથે આજરોજ વડોદરા જિલ્લા લેબર કમિશનરને હકની વાતના વિકે શ્રીમાળી દ્વારા કામદારને સાથે રાખી ફરિયાદ કરવામાં આવી હતી। આજરોજ વડોદરા જિલ્લાના આપણે નર્મદા ભુવન સ્થિત જે લેબર કમિશનરની ઓફિસ છે ત્યાં આગળ જે કામદાર છે એટલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની કરખડી પાસે આવેલ મયુર ડાઈકેમ કંપનીની અંદર આ જે કામદાર છે જે મિશ્રાભાઈ છે તે કામ કરે છે છેલ્લા 20 વર્ષથી અને ગયા વર્ષે એટલે કે ડિસેમ્બરની અંદર એમની તબિયત કંપનીની નાઇટ શિફ્ટની અંદર ફરજ દરમિયાન તેમની બગડી હતી અને તેમને કંપની દ્વારા ઓપી રોડ સ્થિત બેન્કર હાર્ટ હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તબીબી સારવારમાં તેમને જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવેલો છે અને આ હાર્ટ એટેક આવવાની સારવાર તેઓએ ત્યાં એ હોસ્પિટલમાં કરાવી અને કંપની દ્વારા તેનું જે બિલ છે 2,65,300 રૂપિયા અંદાજિત જેટલું જે બિલ છે કંપનીએ ચૂકવ્યું પણ ખરું, માનવતા દાખવી, પણ ત્યારબાદ આ જે કામદાર છે તેમને ત્યાં આગળ ફરજ પર ફરીથી એ ચાલુ થયા ત્યારે દર મહિને એમને પહેલાં પગાર સ્લીપ આવી એના પગારની અંદર 7,500 રૂપિયા કપાય એટલે તેમણે રજૂઆત કરી કે આ 7,500 રૂપિયા કેમ કાપ્યા છે, તો એમને કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું કે તમે જે હોસ્પિટલની અંદર જે કંપનીએ બિલ ચૂકવ્યું છે એ હોસ્પિટલનું જે બિલ છે એના દર મહિને હવે 7,500 રૂપિયા પેટે તમારા કાપવામાં આવશે। તો એમને રજૂઆત કરી કે મારું ESI કપાય છે, મેડિકલ જે પ્રમાણે મારા પગારમાંથી જે પણ કપાય છે અને તે કંપનીની અંદર જો આવી ઘટના થઈ છે તો કંપનીની જવાબદારીમાં આ ઘટના ના આવે અને કામદારોને ઘણી બધી જગ્યાઓ પર આવી રીતના શોષણ થાય છે તે તેની રજૂઆત મેનેજમેન્ટ દ્વારા છેલ્લા 5 મહિનાથી કરે છે પણ તેમનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને એ ભાઈએ અમારી હકની વાતની ઓફિસમાં અરજી કરી અને એમની અરજીને ધ્યાનમાં રાખીને આજે અમે લેબર કમિશનરની ઓફિસે તેની ફરિયાદ આપવા માટે આવ્યા છે અને ફરિયાદ એમને લીધી છે। એટલે અમે આ મીડિયા થકી તમામ કામદારોને અને પ્રશાસનને અને જવાબદાર અધિકારીઓને કહેવા માગીએ છીએ કે કંપનીની અંદર આવતો તમામ કામદાર જે એમની ફરજ દરમિયાન કંઈ પણ ઘટના ઘટે છે તેને કંઈ પણ નુકસાન
થાય છે કે તબિયત એની લટે તેની તમામ જવાબદારી એક્ટ સરકારના નીતિ નિયમ પ્રમાણે કંપનીની જ આવે છે. પણ કંપનીના જે મેનેજમેન્ટના જે લુચ્ચા અને અધિકારીઓ જે ત્યાં આગળ મેનેજમેન્ટ સાચવે છે તે ગમે તે રીતના આવી રીતના કામદારોનું શોષણ કરે છે. અને આજે 2,65,000 રૂપિયા જેટલી રકમ એટલે કામદાર માટે ઘણી મોટી કહેવાય, અને તેને 7,500નો બોજ નાખીને લોન પેટે કાપવી એ કેટલી યોગ્ય છે. એટલે અમારી રજૂઆત એ છે કે કામદારને ન્યાય મળે, અને જે લેબર કમિશનર છે એમને પણ અમે રજૂઆત કરી છે કે કંપની દ્વારા ઘણી બધી કંપનીઓની અંદર સુવિધાઓના નામે સવારે જીરો છે, મીંડું છે, અને ત્યાં આગળ મેડિકલની સુવિધા માટે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ હોતી નથી, કેન્ટીન પણ હોતી નથી, ત્યાં આગળ મેડિકલ ઓફિસરો પણ નથી હોતા, ડૉક્ટર પણ નથી હોતા. માત્ર ને માત્ર કંપની લાલિયાવાડી પ્રમાણે પોતાની મેનેજમેન્ટ ચલાવે છે અને કામદારોનું શોષણ કરે છે, અને કામદારોને ઘણી બધી ઘટનાઓમાં જીવ પણ ગુમાવવાના વારા આવે છે. તો અમારી માંગણી એ છે કે લેબર કમિશનર સાહેબ આના પર કડકમાં કડક કાર્યવાહી કરે, ને કાયદાકીય જે પણ લોકો આનામાં સંડોવણી થતી હોય એટલે 2,65,000 રૂપિયા જેટલી જંગી રકમ જો કામદારના માથે નાખવામાં આવે છે તો એમને રાહત મળે અને એ લોકોને સબક મળે એવી અમારી માંગણી છે. कैंप में नौकरी करता हूँ, वहाँ नाइट शिफ्ट में हमको तबीयत ख़राब हुआ हमारा. रात में 4 बजे लोग हमको लेके गए भयंकर हार्ट में. वो बोले कि इनको अटैक आया है. मेरी दवा कराए, उसके बाद बिल भरा. फिर 2 महीने के बाद में हमसे बोलते हैं कि अब तुम्हारा ये लोन पेटे काटा जाएगा पैसा. वो पैसा 7,500 रुपया करके काट रहे हैं, जो कि हमको अब हर महीने प्रॉब्लम हो रहा है. मरुडाई कैम्प. आपका ESI भी कटता है हमारा. तो कंपनी वाले क्या बोले? कंपनी वाले बोले ये हमारे अंडर में आता नहीं अटैक. काम करते अगर कुछ हो जाए तो हमारी जवाबदारी है, अटैक हमारी जवाबदारी है नहीं. ભાયલી ડીમાર્ટમાં બગડેલું દહીં વેચતા ગ્રાહકોમાં રોષ. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ ડીમાર્ટ શાખામાંથી એક ગ્રાહકે અમૂલ કંપનીનું દહીં ખરીદ્યું હતું, જે ખોલતા જ દુર્ગંધ મારતું અને ફૂગ ભરેલું નીકળ્યું. આ ઘટનાથી ગ્રાહકમાં ભારે રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે ડીમાર્ટમાં જેવી મોટી ચેનલમાં ગુણવત્તા અને ચેકિંગના નામે ફક્ત દેખાવો જ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોને અવગણના થવાથી સામાન્ય લોકોના આરોગ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો કહે છે કે આવી બેદરકારી સામે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ગ્રાહકોએ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. આરોગ્ય વિભાગે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈને નમૂના ચકાસવા જોઈએ, જેથી આવી માંગ ઉઠી હતી. ગ્રાહકોએ અપીલ કરવામાં આવી છે કે ખાદ્ય પદાર્થો ખરીદતા જ પહેલાં તેની એક્સપાયર અને ગુણવત્તા ચકાસવી જરૂરી છે. આ ઘટનાએ શહેરમાં મોટો વિવાદ ઊભો કર્યો છે અને ડીમાર્ટ તથા સંબંધિત બ્રાન્ડ માટે ગ્રાહક સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે. એક્સપાયરી ડેટ તો નથી, એમાં બરાબર જ છે. 12 ઓક્ટોબર છે. 12 સપ્ટેમ્બર 2025. તો આટલું બધું ખરાબ છે. 5 દિવસમાં આટલું બગડી શકે છે. બહુ જ ખરાબ છે. પણ અમે તો બનાવતો જ છે ને. તમે બનાવતા પણ તમારી ફરજમાં આવે કે નહીં એવું પૂછું. તો પણ એ તો તમે તમારું બિલ બતાવો, મેં રિપોર્ટ તમને કરી આપું. બીજું તો મેં અમુક કમ્પ્લેન કરીશ. રિપોર્ટનો પ્રશ્ન જ નથી. આવા તો કેટલા લોકો કેટલા ડબ્બા હશે અત્યારે તમારા ડીમાર્ટમાં? હવે તમારી પાસે આવે તમે કમેન્ટ આપી રાઈટ 2 ચમચ જેટલા ડબ્બા છે, ડબ્બા અમે ચેક કરી દઈશું. અને જેટલા પણ ડબ્બા છે બેચના તમે અમુક જોડે વાત કરીને પાસે મોકલી દઈશું. ત્યાં બેચમાં નીકળ્યા છે તો ચેક કરવા પડશે. અમારે બધું ખાસું 3 દિવસ સ્ટોક પડ્યો ને અમારી પાસે તો મેડમ. 21 તારીખે જ્યારે એક બેન ત્યાં દહીં લેવા માટે જાય છે, એમનું પોતાનું ન્યૂઝ છે, સાથે ન્યૂઝની સાથે સાથે કોઈ એક્ટિવિટી કરવી સામાજિક કાર્યકર્તા તરીકે એ પણ એક ગર્વની બાબત છે. પરંતુ બોલવા માટે અને લડવા માટે, ભારતના સંવિધાન પ્રમાણે લડવા માટે, કાયદો અને વ્યવસ્થા રીતે બોલવા માટે જીગરો જોઈએ. આ અત્યારે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓફિસ છે, એક પણ કર્મચારી પટાવાળાને છોડીને છે નહીં. પહેલાં તો આ કયા છે? આફ્રિકા ગયા, લંડન ગયા, કઈ ગયા ભાઈ? કામગીરી કરવા માટે ગયા તો કમિશનરને તમે વહીવટીવાળાને જાણ કરીને આપીને ગયા? ક્યાં ગયા?
પરંતુ જ્યારે અત્યારે 10 દિવસ પછી દિવાળી આવશે એટલે બધા દિવાળીની અંદર ચેકિંગના બહાને હપ્તા લેવા નીકળશે. ચેકિંગના બહાને માવામાં મલાવટ, દૂધમાં મલાવટ, પેંડામાં મલાવટ, દરેક વસ્તુની અંદર મલાવટ. તો ભાઈ કેસ કરો છો તમે? પાણીપુરીનું પાણી આવે ખરાબ તો પાણી તમે ધોળી દો છો એને, અને નાના માણસને તમે એને ચીમકી આપો છો. બીજી વાર તારી લારી અહીં ઊભી નહીં રહેવા દે, બીજી વાર અહીં ઊભો રહે. કેમ ભાઈ? તમારી તાકાત હોય ને તો ગુનો દાખલ કરો. તમારી આજુબાજુ જે દુકાનો આવેલી છે ને મીઠાઈની, ત્યાં જ બધું થાય છે. પહેલાં તો આખા વડોદરા શહેરમાં 80% જગ્યા પર મિલાવટવાળી વસ્તુ મળે છે. તમને નથી ખબર? તમારી જવાબદારી છે. કોઈ તમને સામાજિક કાર્યકર્તા કહે કે અહીંયા આ વસ્તુ ચાલે છે ત્યારે તમે ફરિયાદ કરો, એટલે તમે પગાર હરામનો લો છો? હે, તમને ખબર નથી? કાયદો અને વ્યવસ્થા એવો છે કે કોઈ પણ અધિકારી, લાગતા વળગતો અધિકારી હોય તો એની જવાબદારી આવે છે, એ પોતે જ ગુનો દાખલ કરાવી શકે છે. પરંતુ એ શું કહે, અમને કમ્પ્લેન મળી નથી, અમને કોઈ કહે એટલે તમને કોઈ કહે ત્યારે તમે ફરિયાદ કરો. હે ભાઈ, એટલે લાખ 1.5 લાખ રૂપિયા પગાર તમને સરકારી પગાર મળે છે, એ ક્યાંથી લાવો પગાર તમે? વડોદરા શહેર ગુજરાતની 7 કરોડની જનતા જ્યારે ટેક્સ ભરે છે ને ત્યારે તમારો પગાર થાય છે. ઈમાનદારીથી કામ કરો, નહીં તો તમારા છોકરાઓ, તમારી આવનારી પેઢી પણ ભોગવશે. એટલું બધું ના કરો કે પેલો નારાજ થઈ જાય, અને નારાજ થઈ જાય ને તો પછી કોરોના, ધરતીકંપ, પૂર આ બધું આવે, અને તમારા બધા જે કરપ્ટરો છે ને બધા તમારા બાળકો પૂરમાં તણાઈ જશે ભાઈ. બરાબર છે ને? મરી જશે. એટલું બધું ના કરો કે પેલો નારાજ થઈ જાય. કેમ કે વડોદરા શહેરમાં તો તમે કોઈનું સાંભળતા જ નથી, અધિકારીઓ નથી સાંભળતા. પેલા આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કહેતા હોય કે કોઈ પણ અધિકારીને ફોન કરો, ના ઉઠાવે ને તો સીધો મને ફોન કરો. અધિકારી ફોન નહીં ઉઠાવતા, તમે નથી ઉઠાવતા ભાઈ. બરાબર છે? માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નામ પર વોટ લઈ અને નેતાઓ ફોન નથી ઉઠાવતા. તમે ભાઈ વાત જ ના કરો ને, તો મહેરબાની કરીને 2 હાથ જોડીને કહું છું. પરંતુ જે ભાયલીની અંદર ડીમાર્ટ છે એ સામાજિક કાર્યકર ને પ્રેસ રિપોર્ટર તરીકે એમની ફરજ છે તેમને નિભાવી, અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને કહેવા માગું છું, ભાઈ તમે એના પર એક્શન લેશો કે હાથ થસડશે તમારા. કેમ કે મોલ તો 500 કરોડનું મોલ આવે છે, 300-400 કરોડનું મોલ આવે. બધાની અંદર બધા પાર્ટનરશિપમાં હોય છે અંદર. તો કોણ પાર્ટનર છે અને કોની પાર્ટનરશિપ છે, અને આ મોલની અંદર જે પણ લોકો જે ડેટ પતી ગઈ છે એ લોકો વેચી રહ્યા છે, લોકોના શ્વાસ જોડે ચેડા થઈ રહ્યા છે, એની સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે. અને તપાસ કરો અને તમારા હાથ થસડે ને તો મને બોલાવજો. હું ફ્રી ઓફ ચાર્જ તમારી પાસે આવીશ તમને મદદ કરવા માટે. તો આજે ફૂડ એન્ડ સેફ્ટીના જે ઓફિસર છે જે કાયદાનું ભાન કરાવે છે, એ કાયદાનું ભાન ફક્ત લારી ગલ્લા કે દુકાનવાળા પૂરતું જ છે? દુકાન પૂરતું જ છે, અને જાતના લાયસન્સ હોય છે. પરંતુ 80% પહેલાં તો લાયસન્સ હોય જ નહીં, કોઈની પાસે હોતા જ નથી લાયસન્સ. અને ક્યાંક કશું થાય ને, કોઈને કદાચ કોઈ દૂધ પીવાથી, દહીં ખાવાથી, પેંડા ખાવાથી કદાચ કોઈ બીમાર પડી જાય અને ડૉક્ટર એવું કહે છે ને કે આનાથી આ વસ્તુ થઈ હતી, ત્યારે ધમધમાટ ચાલુ કરી દેશે. જાણે વડોદરા શહેરમાં એવું લાગે ઓહો સરકારી કર્મચારીઓ કામગીરી ચાલુ કરી દીધી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે, અને 2 દિવસ પછી પાછું જેવું હશે ને એવું. કેમ? હપ્તા ચાલે છે, હપ્તા. આ એક સત્ય જ છે. અને સરકારી કર્મચારીઓની પ્રોપર્ટી મારી સામું કોઈ પડે તેમને બતાવીશ પછી. અને જે ઈમાનદાર છે એને ડરવાની જરૂર નથી, જે નથી ઈમાનદાર ને એને તો ડરવાની યોગેન્દ્ર બારોટથી જરૂર છે જ. કારણ કે તમે તો ઉપરવાળાને નારાજ કરી દીધો છે. એટલું બધું બનાવ્યા જ કરો, જાણે પૈસા ના ખાવાના હોય, કોઈનું સાંભળતા જ નથી. તમારા ગાડીમાં બેસવાનું, તમારી સરકારી ગાડીમાં બેસવાનું, અમારા પૈસાનું ડીઝલ લેવાનું, અને ત્યાંથી પછી તમારે ઘરે જવાનું, ઘરેથી પાછા ઓફિસમાં આવવાનું. આ જ કામ તમે કરો છો ને વડોદરા શહેરની જનતાને તેમને કંઈ પડી જ નથી. આપ શું કહેશો કે આપણા આ સંદેશો આપ્યા પછી ફૂડ એન્ડ ડ્રગના જે ઓફિસર છે, કોઈ પણ અધિકારી છે, શું એક્શન લેશે, કાયદાકીય પગલાં લેશે? વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાઓ બધા ભેગા થઈ જાય. આરટીઆઈ કરવાનું તો કરવાની જ, પરંતુ સરકારી અધિકારીઓ સાથે વડોદરા શહેરના નેતાઓ જે 5 વર્ષમાં કરોડપતિ થઈ જાય છે તેમની આરટીઆઈ કરો. લોકો મોટા વિલામાં જતા રહ્યા 5 વર્ષમાં. સરકારી કર્મચારીઓનો પગાર બંધ કરી, જે પેન્શન છે પેન્શન બંધ કરી દીધું. સરકારી કર્મચારીઓનું પેન્શન બંધ કરી દીધું. પાલિકામાં જે લોકો નોકરીઓ કરે છે, જે અહીંયા સિક્યુરિટીમાં નોકરી કરે છે કોન્ટ્રાક્ટમાં, એમને તમે ભાઈ આ હવે દિવાળી આવશે, તમે એમને બોનસ આપશો? આપે છે બોનસ? નહીં આપતા બોનસ. એમને બોનસ આપો ને, એમના બૈરી છોકરા નહીં ના, એમને નહીં આપવાનું. ગરીબને ગરીબ જ રાખવાનો.
એને ઉપર નહીં આવવા દેવાનું, પાછો સવાલ કરશે, એના બાળકો ભણી ગણીને તૈયાર થશે તો આ બધા ધંધા બંધ કરી દો, પેલો નારાજ થશે ને ઉપરવાળો તો બધું ઢીસુમ કરી નાખશે. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર અચાનક કારમાં આગ લાગતા જ કાર ચાલક કારમાંથી સલામત બહાર નીકળી ગયો. જોતજોતામાં કાર આગની જ્વાળાઓમાં જોવા મળી આગ. કાર બળીને ખાખ થઈ. આગ લાગવાના કારણે લાલબાગ બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે કારમાં લાગેલી આગ બુઝાવવા પણ એ પહેલાં કાર બળીને ખાખ થઈ હતી. નવરાત્રિના ચોથા નોરતે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં અટલાદરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ગરબા મહોત્સવમાં શહેરના અનેક અગ્રણીઓ પણ મહેમાન બન્યા, જેમાં ડૉક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ગરબાના આયોજકોને બિરદાવ્યું હતું. માતાજીના ગરબાના તાલે ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા અને આખી રાત ગરબાની વાતાવરણ જીવંત રાખ્યું હતું. અટલાદરાના માધ્યમથી છેલ્લા 15 વર્ષથી ગુણિયલ ગરબા કરતા વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના અમારા પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા, એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું, મોટું ગ્રાઉન્ડ મળ્યું, ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ. છેલ્લા 2 વર્ષથી એમના માધ્યમથી જ્યારે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા થાય છે, નિઃશુલ્ક ગરબા કોઈના પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે, રાજુભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુણિયલ ગરબા મહોત્સવ અટલાદરા શ્રી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ગરબા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે. ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પાટનગર ગણાય વડોદરા, એવા વડોદરામાં ગરબા પણ આખા દુનિયામાં પ્રખ્યાત છે. અહીંયા આગળ આ ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના તમામ નગરજનોને આ નવરાત્રિની શુભેચ્છા આપું છું અને ગુણિયલ ગરબા મહોત્સવને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિસ્તારના નાગરિકો માટે આવી સુંદર વ્યવસ્થા કરી અને સરસ ગરબાનું આયોજન કર્યું છે. જય માતાજી. આપણે નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવા માટે વર્ષોથી અમારા રાજુભાઈ ઠક્કર અને એમનું જય ભવાની ગ્રુપ એટલે કે ગુણિયલ ગરબા મહોત્સવ ખૂબ વર્ષોથી આ ગરબા કરતા આવ્યા છે. અટલાદરા વિસ્તારના સૌથી મોટા અને સૌથી સારા ગરબામાં એક પ્રખ્યાત ગરબા તરીકે ગુણિયલ ગરબા વર્ષોથી પ્રખ્યાત છે અને આ ગરબામાં શક્તિ રાજુભાઈને હંમેશા વર્ષો લગી શક્તિ આપતી રહે અને આવી રીતે આ દીકરીઓ અને બહેનો માટે તથા આપણા જેવા લોકો માટે, બધા જ માટે, સમાજના સર્વ વર્ગ માટે રાજુભાઈ જે કામ કરી રહ્યા છે એને બિરદાવું છું અને સાથે સાથે આજે આ ગરબામાં મા શક્તિની ભક્તિમાં જેટલા લોકો જોડાયા છે બધાને માના આશીર્વાદ મળે એની કામના કરું છું. આભાર. છેલ્લા 16 વર્ષથી જય ભવાની ગ્રુપ અટલાદરા વિસ્તારમાં ગુણિયલ ગરબાનું એક આયોજન કરે છે. આ વર્ષે પણ વરસાદના વિઘ્નો વચ્ચે પણ બહુ સુંદર આયોજન અને એમાં પણ લોકોનો સહકાર, સપોર્ટ બધી રીતે ખૂબ જ મળ્યો છે અને લોકોનો જે ઉત્સાહ જોઈ રહ્યા છો તમે કે આજે 3-4 હજાર બહેનો ગાતી હોય, આજુબાજુ લોકો પોતાની મજા માણતા હોય, પરિવાર સહ બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે. જ્યારે આપણે જોઈ રહ્યા છે કે મોટા મોટા ગરબાઓમાં વિધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે. આ બધા નિશંસથી દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે અને છેલ્લા 16 વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો છે અને લોકો જોડાઈ રહ્યા છે. માતાજીની કૃપા છે અને અમે અહીંયા સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી કોઈ વિઘ્ન અમને નડ્યું નથી. ખેલાડીઓમાં પણ અનેરો ઉત્સાહ છે કે અટલાદરા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર પણ જમાવે છે. ગુણિયલ ગરબા નામ જ એવું આપ્યું હતું કે ભાઈ ગુણિયલ લોકો, ગુણિયલ પરિવાર આવા જોડાય અને સારી બેન દીકરીઓ દરેક જે પોતાને મા બાપ સામે રમવા માગતી હોય, જે આજની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિને જે માનતી હોય એ આપણા ગરબા વચ્ચે રમે એવું સુંદર આયોજન બધી જ રીતના એ લોકોને પણ સગવડ મળી રહે એવું સરસ આયોજન અમે કરવા પણ તત્પર હોય છે અને લોકો એમાં જોડાવા પણ તત્પર રહે છે. નાગરવાડા નવી ધરતી શાળાની આંગણવાડીમાં ગંદકી સામે કાર્યવાહી. નાગરવાડા નવી ધરતી સંત
જલારામ બાપા પ્રાથમિક શાળાના પરિસરમાં આવેલા આંગણવાડીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીના ઢગલા જોવા મળતા હોય છે. બાળકોના અભ્યાસ કરે છે ત્યાં સ્વચ્છતાના અભાવને કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી. સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો થયા છતાં આજે વોર્ડ ઓફિસર તથા તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સફાઈ કર્મચારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરને સફાઈ શરૂ કરી કચરાના ઢગલા દૂર કર્યા. તેમને પરિસરમાં ધોઈ સ્વચ્છ બનાવવામાં આવ્યું. આ કામગીરીને કારણે વાલીઓ તથા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. આ દરમિયાન સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ પણ ઉપસ્થિત રહ્યા. તેમજ જણાવ્યું કે આંગણવાડી એ નાના નાના બાળકોના વિકાસનું કેન્દ્ર છે. ત્યાં ગંદકી રહે તે અસ્વીકાર્ય છે. તેમણે પ્રશાસનને અપીલ કરેલ છે કે આવનારા દિવસોમાં નિયમિત રીતે સફાઈ થાય જેથી પરિસરના સ્વચ્છ અને આરોગ્યપ્રદ રહે. સ્થાનિક લોકોનો મત છે કે આવું પગલું કાયમી સ્વરૂપે જળવાઈ રહે અને નાના બાળકોને સ્વચ્છ પર્યાવરણ મળે. વોર્ડ 7ના સફાઈ કર્મચારીઓ અત્યારે આવી ગયા છે સફાઈ કરવા માટે. એ બદલ વોર્ડના જે વોર્ડ ઓફિસર છે મિલનભાઈ શાહ તેમનો આભાર માનું છું. કેમ કે એમને કહ્યું હતું કે સવારે ફોન કર્યો, એમને કહ્યું બપોર સુધીને સફાઈ માટે માણસો મોકલી આપીશ. પરંતુ વડોદરા શહેરના નેતાઓ અત્યારે પ્રધાનમંત્રીનું જે સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, રોડ પર શોબાજી કરવા નીકળી પડે છે. જ્યાં એકદમ ચોખ્ખું હોય ત્યાં સફાઈ કરવા નીકળી પડે છે. તો એમને બતાવવા માગું છું કે ભાઈ વડોદરા શહેરના SSG હોસ્પિટલમાં તમે જાઓ, તમે ગોત્રી છે જે TB હોસ્પિટલ કહેવાય ત્યાં જાઓ. તમે વડોદરા શહેરના બધા બહુ જગ્યા એવી છે, હું તમને બતાવું, તમે ત્યાં આવો. તમે રોડ પર જઈને જ્યાં ખરેખર સફાઈ થઈ ગઈ છે, સફાઈ કરી છે સફાઈ કર્મચારીઓએ, ત્યાં જઈને આમ ખોટી શોબાજી ના કરો. અત્યારે તમે જોઈ શકો છો. અને જે વડોદરા શહેરમાં સફાઈ કર્મચારીઓની જે ઘટ છે, ખરેખર જે ઘટ છે, સફાઈ કર્મચારીઓ નથી, એમની ભરતી કરો, શોબાજી ના કરો. અને આવું તમને બોલવા માટે જીગરો જોઈએ. વડોદરા શહેરના જે અમુક નેતાઓ છે, જે અમુક કાર્યકર્તાઓ છે, એ શોબાજી કરવા આવી જાય બધાને સારું લગાવવા માટે. પરંતુ વડોદરા શહેરની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ, પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત. તો પ્રધાનમંત્રી ના કરાવી શકે. ગ્રાઉન્ડ લેવલ પર અધિકારીઓએ કામ કરવું પડે. વડોદરા શહેરમાં હપ્તાખોરી ચાલે છે, એ બંધ થવી જોઈએ. 19 વોર્ડની અંદર જે હપ્તાખોરી ચાલે છે, હાજરી ભરવાનું, એ બંધ કરો. એ નહીં કરવું. સફાઈ કર્મચારીઓ પોતાના દિલથી જ્યારે પૂર જેવું જે સમસ્યા આવતી હોય છે, વડોદરા શહેરમાં પૂર આવે, ઈમાનદારીથી પોતાની સફાઈ કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય છે. પરંતુ સફાઈ કર્મચારીઓની ઘટ છે. વડોદરા શહેરમાં પૂરતા સફાઈ કર્મચારીઓ નથી, એની ભરતી કરો. એ બધું નથી કરવું. અને નેતાઓ આવી જાય ને શોબાજી કરે. પ્રધાનમંત્રીનો બર્થડે આવ્યો, જન્મદિવસ આવ્યો 17 તારીખે, ત્યારે બધા સફાઈ કર્મચારીઓ શોબાજી કરવા નીકળી પડ્યા. ભાઈ શોબાજી ના કરો, સીધે સીધા સંકલન કરો. જે પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, જે અધિકારીઓ છે, જે નાના કર્મચારીઓ છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે, તેની સાથે સંકલન કરીને મિટિંગ કરી અને વડોદરા શહેરને સ્વસ્થ કેવી રીતે રાખવું. વડોદરા શહેરમાં દુનિયાની અંદર, ભારતની અંદર વડોદરા શહેરનો નંબર કેવી રીતે લાવો, એની અંદર કામ કરવાનું. ઝાડુ લઈને શોબાજી કરવા નીકળી પડે નેતાઓ. અને અમારા જેવા કાર્યકર્તા બોલે એટલે તમને મરચું લાગે. અને બીજા કાર્યકર્તાઓ છે એ તમને સારું સારું લાગે. ઓ સાહેબ સારું કર્યું, ઓ નેતાઓ સારું કર્યું, એટલે તમને સારું લાગે, એટલે તમને સારા લાગે. અમને તમારે સારું નથી લગાવવાનું. અમને તો ગોડ ગિફ્ટ છે. ઉપરવાળાને સારું લગાવવાનું છે. નીચેવાળા છે ને એ તો સારું છે ને, અમે બોલીશું ને તો બી કહેશે કે આ તો બહુ ડેન્જર છે ને બહુ બોલે છે. બરાબર છે. તમારું ઉપરવાળાને સારું લગાવવાનું, તમને સારું નહીં લગાવવાનું. એટલે જેટલી પણ જગ્યા પર કામ નહીં કરો ઈમાનદારીથી, તો તમારા કાન ઊંધા પકડાઈશું કાં તો સીધા પકડાઈશું. પરંતુ તમારે કામ કરવું પડશે. વોર્ડ 7ના બધા કર્મચારીઓ છે જે એ જ્યારે એમને ફોન કરીએ છીએ ત્યારે બધા કર્મચારીઓ આવીને સફાઈ કરતા હોય છે. તે બદલ તેમને ધન્યવાદ આપું છું. અને એવું પણ છે કે ભાઈ યોગેન્દ્રભાઈનો ફોન આવે એટલે કરી દેવાનું કામ. કેમ કે સારા માટે જ ફોન કરશે. કોઈ દિવસ ખોટી રીતે ફોન નહીં કરે અને ખોટી રીતે કર્મચારીઓને હેરાન પણ નહીં કરે. એ હંમેશા લોકોના હિતમાં વોર્ડની અંદર જેટલા લોકો
કામ કરતા હોય છે એ બધાને સાથે લઈને ચાલતા હોય છે. તો મહેરબાની કરીને વડોદરા શહેરના બીજા વોર્ડ છે, જે 18 વોર્ડ છે, ટોટલ 19 વોર્ડ છે, પરંતુ વોર્ડ 7ના જે મિલનભાઈ શાહ છે એ પોતાની ફરજ છે એ ઈમાનદારીથી નિભાવતા હોય છે. સાથે જે અહીંયાના જે કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે નીચેના જે કર્મચારીઓ હોય, તેમને પણ દિલથી અભિનંદન આપું છું. વડોદરા શહેરની અંદર વોર્ડ 7, આપણે વોર્ડ 7થી શરૂઆત કરીએ તો સારી રીતે જો કામગીરી થાય ને તો આપણો વોર્ડ સ્વસ્થ થાય અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે કે ભાઈ વોર્ડ 7ના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે અને પોતાના વોર્ડની અંદર સફાઈ સારી રીતે કરે છે. તે બદલ તેમને ધન્યવાદ આપું છું. અને સાથે એવું કહેવા માગું છું કે ભાઈ હું તમને ફોન કરીશ ને તો તમે કામ કરી દેજો, અને નહીં કરો તો પછી મારી પાસે કોઈ અપેક્ષા ના રાખતા, કારણ કે મારે ઉપરવાળાને બધું બતાવવાનું છે, નીચેવાળાને કશું બતાવવાનું નથી. ભારત માતા કી જય. વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરને સૂચનપત્ર અપાયું. વડોદરા શહેરના નાગરિકના પ્રશ્નોને લઈને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રૂબરૂમાં મળીને સૂચનપત્ર આપવામાં આવ્યું. નાગરિકોની માંગણીઓ તથા શહેરના વિવિધ વિકાસના કાર્યો અંગે સૂચનાઓ રજૂ કરવા માટે શહેરના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ અવસરે ખાસ કરીને સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા, નાગરિક સુવિધા તથા જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. શહેરના વિકાસ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત થાય તેમજ નાગરિકોને રોજબરોજની સમસ્યામાંથી રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સાહેબ પ્રતિનિધિઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને જરૂરી તબક્કે કાર્યરત થવાથી ખાતરી કરી આપી. આ કાર્યક્રમમાં મીડિયા મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાને આવકારી લીધી હતી. શહેરના નાગરિકોએ અપેક્ષા વ્યક્ત કરે છે કે આ સૂચનપત્ર બાદ વહીવટીતંત્ર પણ ઝડપી પગલાં લઈ શકે, શહેરના પ્રશ્નો ઉકેલશે. આ બેઠકમાં રહેલી સકારાત્મક ચર્ચાને નાગરિકોમાં આશા જાગૃત કરી છે અને આગામી સમયમાં શહેરના વિકાસમાં ગતિ આપશે. સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યા છે. આપણા માનની આદરણીય શહેરના વહીવટદાર, પ્રજા માટે નિમાયેલા એવા કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા જે ગરબા રમવા અને જે ઉત્સાહ જોયો, પણ એ ઉત્સાહની સાથે અમને ચિંતા પ્રગટ થઈ. કારણ કે કમિશનર સાહેબ એટલા ઉત્સુક હતા, જે પ્રમાણે સીટીઓ મારીને ગરબા રમતા હતા. પણ સીટીઓ બી કોની સાથે મારતા હતા, કોની સામે મારતા હતા? કે જે ઓલરેડી સીટીની કૌભાંડ કરી ચૂક્યા છે. 30 રૂપિયાની સીટી 3,500 ખરીદી ચૂક્યા છે. એ કૌભાંડકારીઓ સાથે જે ગરબા રમતા હતા ને, એટલે અમારી ભજન મંડળની બહેનો અને જે મારા માટે અમારી માતા સમાન, એમને ચિંતા પ્રગટ થઈ કે સાહેબ વડોદરાના વહીવટદાર છે, ચલો ગરબા રમો ઉત્સાહથી, સીટીઓ મારવાની તે બી જે સીટી કૌભાંડના જે શંકાના ઘેરામાં છે એમની સાથે સીટી મારીને ગરબા રમવાના. એટલે વડોદરાની અંદર ચિંતા પ્રગટ થઈ છે કે સાહેબ આ જ્યારે ચોર સાથે મોર નાચતો થાય તો એ મોર સેફ રહેતો નથી. આ એક કહેવત છે. જ્યારે આ રીતની ઘટનાઓ ઘટિત થાય છે એટલે અમને ચિંતા પ્રગટ થઈ. સાહેબ વડોદરાની જનતાને આપ પર ખૂબ મોટી અપેક્ષાઓ છે. આપ અપેક્ષામાં ખરા ઉતરશો એવી પ્રજા તમારી સામે નજર માંડીને બેઠી છે. સાહેબ અમે તમને આવ્યા પછી તમે જુઓ, દર 2 દિવસે તમને એક અરજી મળી છે, દર 2 દિવસે કૌભાંડ બહાર આવ્યું છે. એમાં કોઈ જગ્યાએ તપાસ કરવાની દાનત નથી જણાઈ. એવી જ એક કિસ્સો છે કે જેમાં કૌશિકભાઈ પરમાર, જેની પર એસીબીમાં ગુનો દાખલ થઈ ગયો છે, તપાસ ચાલુ થઈ ગઈ છે, એવા વ્યક્તિને ઇરાદાપૂર્વક એની રજા લંબાવવામાં આવે છે. કેમ સાહેબ? આમાં સ્પષ્ટ જણાય છે ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખતો હોય એ પ્રકારનું અમને જણાઈ રહ્યું છે. એટલે સાહેબ અમને શંકા ઉપજાવ્યું તમે ના કરો. તમે અહીં ગાડી એક મહાભારતમાં, ગીતામાં જે રીતે કૃષ્ણએ ભૂમિકા નિભાવી હતી, એ ભૂમિકામાં પ્રજા તમને જોઈ રહી છે. તમે તો સીટીઓ મારીને ડાન્સ કરતા તો અમે કાનુડો જોતા હતા. અમે એમાં કાનુડો જોયો બધાએ. એ અમારા માટે ચિંતાનો વિષય હતો કે સાહેબ તમે એમની સાથે ગરબા રમશો તો તપાસ કોની સામે કરશો તમે? આજે 2021માં ઇન્દિરા આવાસ યોજનાનું કૌભાંડ થયું, એ મુખ્ય આરોપીઓ તો બિંદાસ અહીં ગાડી સારી સમિતિમાં આવીને બેસે છે. તમે નિર્દોષ કર્મચારીઓને શિકાર બનાવ્યા. તો સાહેબ તમે જે એંગલમાં તપાસ કરવી જોઈએ તો કરતા નથી. એવા ઘણા બધા કૌભાંડો છે. 200 તરાપા પડ્યા હોવા છતાં 30 તરાપા બોડી બામણીનું ખેતરો એમનું બાપના રૂપિયા વાપરવાના હોય એમ.
અત્યારે ઓલરેડી કોર્પોરેશનમાં તિજોરીમાં પૈસા નથી, એમાં ઓર લાખોના ખર્ચા પોતાના બાપની પેઢીઓ એમ કરે. તો સાહેબ તમે આયા છતાં આવું થઈ રહ્યું છે, તો શું સાહેબ ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખી રહ્યો છે? આ પ્રકારની ભાષા વડોદરા સમજી જાય તો અમે આ ચિંતા પ્રગટ માટે સાહેબને સૂચનપત્ર આપવા માટે આજે ચાલુ દિવસ છે, ગુરુવારનો દિવસ છે, તમે આખું સેવા સદન ફરી આવો, એક પણ અધિકારી એને સ્થળ પર નથી. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. તમે આટલા બિંદાસ થઈ ગયા કે આટલી બધી તપાસો હજુ બાકી છે, શંકાના ઘેરામાં છે બધા, તે છતાં બધા અધિકારીઓ તમારી સાથે મોડી રાત સુધી ગરબા રમવા માટે ટાઈમ છે, પ્રજાને પ્રશ્નને વાચા આપવા માટે ટાઈમ નથી. સાહેબ વડોદરા ખૂબ જ ગંભીર વિચારી રહી છે. આગામી દિવસમાં દિવાળીમાં ફટાકડા ફૂટે તો નવાઈ નહીં. હું મહેન્દ્રસિંહ રાઠોડ, વડોદરાનો અવાજ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.